કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું, જેને કારણે માનવ અધિકારોનું હનન, દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશિપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારો થયા હતા. તેથી દેશભરમાં 25 જૂનને કાળો દિવસ તરીકે માનવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલના નિર્દેશ અનુસાર વડોદરા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં પોરબંદરના પ્રભારી પ્રદીપ ભીખીમાને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ બાદ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ઉપસ્થિત મહેમાનોએ આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાનું મહત્વ સમજાવ્યું હતું. કાળો એ આજે પણ ચાલુ છે. એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાવ્યું હતું. માત્ર ગુજરાતમાં એક પેલું આંદોલન હતું, રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું, અને ગુજરાતમાં ને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું. આ બે જગ્યાએ માત્ર આંદોલન હતા. ઉપસ્થિત છે. એ જ રીતે આજે કટોકટીના વિષય માટે પ્રદેશમાંથી સ્પેશિયલ વક્તા તરીકે પધારેલા પ્રદીપભાઈ માણી સાહેબ છે. જે કોંગ્રેસ અને એમના મળતિયાઓ એ જ કરી રહ્યા છે, જૂઠ ફેલાવો. બંધારણની વાત કરીને જે બંધારણનો એમણે છેદ ઉડાડ્યો હતો, ઈવીએમની પાછળ પડવાનું. એમના પિતા શ્રી રાજીવ ગાંધીએ 1989માં કીધું હતું કે આ બેલેટનો વિકલ્પ શોધવો જોઈએ. આજે એમના દીકરા કહે છે કે ઈવીએમ આમ છે. મુંબઈમાં પાછળ પડવાની બધા છાપામાં હેડલાઇન આવી હતી કે એનડીએના એક પ્રત્યાશીના સગાએ મોબાઈલ ઉપર ઓટીપીથી આખું ઈવીએમ ખોલ્યું. ઇલેક્શન કમિશને જવાબ આપ્યો, એ દિવસે બધા હેડલાઇન કરી. પણ જ્યારે ઈસીએ સ્પષ્ટ કર્યું, ઇટ કેન નોટ બી ઓપન બાય એની ઓટીપી, ઇટ ઇઝ નોટ અ સિસ્ટમ એટ ઓલ, પછી કોઈએ છાપ્યું નહીં. આ પ્રકારનું જે માનસ છે, થોડાક સોના આંકડે પહોંચ્યા નથી પણ જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરે છે. એને મારે આપના માધ્યમથી કહેવું છે કે બંધારણના અધિકારો, જે મૂળભૂત ફંડામેન્ટલ રાઇટ, દે હેવ સ્પ્રિન્જ્ડ ધ ફંડામેન્ટલ રાઇટ, અને આ જે મૂળભૂત અધિકારોની હત્યા કરી છે એનો કાળો દિવસ આખો દેશ મનાવે છે.